અમરેલીમાં ખેડૂતોની સમસ્યાનો સુખદ અંત આવ્યો છે। બોડિયા ચેકડેમમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને હાલાકી પડી રહી હતી। ખેડૂતો તેમજ માલધારીઓને જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થતા ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા। મુશ્કેલી વચ્ચે તંત્ર દ્વારા પાણીનો નિકાલ ન કરતા સ્થાનિકો દ્વારા જળ સમાધિ કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો। જો કે સમસ્યાનો સુખદ અંત આવતા જળ સમાધિનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે। માર્ગમાં અવરોધરૂપ પાણીને દૂર કરી રસ્તો કરી આપવામાં આવતા સુખદ સમાધાન થયું। 6 થી 7 ફૂટ પાણી ભરાણું હતું। એનો અમારે 31/8 અમે સિંચાઈ વિભાગને લેટર લખ્યો પંચાયત સરપંચ દ્વારા કે અમને પાણી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખાલી કરી દો। તો એ લોકોએ આજે અમને સુખદ સમાધાન અમારે કરાવી નાખ્યું અને એ લોકો ડેમ ખાલી કરે છે। બ્રિજે અમારે 1 થી 1.5 ફૂટ પાણી રહે એટલું એ લોકો પાણી રાખશે। એમાં અમારો રસ્તો ખેડૂતો જઈ આવ્યો છે। પશુપાલકો એના ઢોર માલઢોર લઈ જઈ શકશે। નાના મોટા બધા ખેડૂત એમાં આવી જાય। 50 થી 60 ખેડૂત હતા અને 1000 થી 1200 વીઘા જમીન હતી અને 200 થી 250 એકર ગૌસર છે અમારું ત્યાં ભેસાણ ખાતાનું। એટલે એમાં ઢોર નહોતું જઈ શકે એમાં અત્યારે પાણી નીકળી જાય એટલે હવે જઈ શકશે। અમારી ઓફિસે એપ્લિકેશન આપવામાં આવી કે આ ડેમ ખાલી કરો, જેથી કરી ત્યાં ખેડૂતોના 1000 વીઘા એમના કહેવા પ્રમાણે 1000 વીઘા જમીનમાં જઈ શકતા નથી। તો તે અન્વયે આજ રોજ અમે ગામોની મીટિંગ કરી અને હાલ પૂરતું વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ચેક ડેમ બ્રિજ નીચે 1.5 થી 2 ફૂટ પાણી રહે એ પ્રમાણે ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે। લીલિયા તાલુકાના ભેસાણ ગામે ગાગડીયો નદી પર બનાવેલો બોડિયાનો ચેક ડેમ છે તે ભેસાણવાસીઓ માટે અવરોધરૂપ હતો। આજે તંત્ર દ્વારા નિરાકરણ આવતા હાલમાં બોડિયાનો જે ચેક ડેમ છે તેને ખોલી નાખવામાં આવ્યો છે અને સરપંચ દ્વારા હાલમાં આજે બોડિયાનો ચેક ડેમ ખોલી નાખવામાં પાણી છે તેનો પ્રવાહ છે તે નિરાકરણ થઈ જશે, જેના કારણે 1000 જેટલા વીઘાની જે જમીન છે તેના ખેડૂતોને જે પારાવાર મુશ્કેલી હતી એ તમામ મુશ્કેલીનો અંત હવે આવી જશે, જેના કારણે ભેસાણવાસીઓની જે માંગણી હતી તે માંગણી પણ પૂર્ણ થઈ છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।